બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે વાત કરવી છે વડોદરા વિશે। પાદરા કરજણ રોડ પર હજુ પણ પૂરના પાણી ભરાયેલા છે। જી હા, પાદરા કરજણ વચ્ચેના હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। અહીંના લોકોને હજુ પણ પારાવાર મુશ્કેલી છે। પાણી ભરાતા હાઈવેને બંધ કરવામાં આવ્યો છે। વાહન વ્યવહાર સદંતર રીતે બંધ છે। પાદરા કરજણ તાલુકામાં 20 ગામોમાં હજુ પણ પાણી જ પાણી। વિશ્વામિત્રી અને ઢાઢર નદીના બ્રિજ પર 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। પાદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી અને ઢાઢર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે પાદરા અને કરજણ વચ્ચેનો મુખ્ય હાઈવે છે તે બંધ કરવાની નોબત પડી છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા અને કરજણ વચ્ચેના જે હાઈવે પર છે તે ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો પાણી ભરતાની સાથે જ તંત્ર દ્વારા છે તે હાઈવે બંધ કરવામાં આવ્યો છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે કયા પ્રકારે હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આ પાદરા અને કરજણનો જોડતો મુખ્ય જે માર્ગ છે, જે માર્ગ પર છે તે ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે। 8 થી 10 કિલોમીટર સુધી આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ચોક્કસપણે કહી શકાય કે જે રીતે જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેને લઈને અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા છે। જે ગામોની અંદર તંત્ર પણ જઈ નથી શકતું કે કોઈ પણ વ્યક્તિ આવી પણ નથી શકતું। તમામ લોકોને છે તે સરકારી શાળામાં ખસેડી દેવામાં આવે છે અને સાથે સાથે તમામ પ્રકારે છે તે તંત્ર દ્વારા તેઓને યોગ્ય સહાય સાથે તેઓને ફૂડ કીટની જે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે। ચોક્કસપણે G24 કલાકના પ્લેટફોર્મ પર તમામ જે દર્શક મિત્રો છે તે તમામ દ્રશ્યો જોઈ શકે છે। G24 કલાક હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। ખાસ કરીને કહી શકાય કે શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે। તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ અવર જવર કરવું મુશ્કેલ બન્યું છે, જેને લઈને જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।